નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવા અગત્યના પ્રશ્નો, એમાં આજે આપણે ચેપ્ટર નંબર 3ના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ. આપણી ચેનલમાં ચેપ્ટર નંબર 1 અને 2ના પ્રશ્નોના વિડીયો આપણે અગાઉ મૂકેલા છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. આપણે અત્યારે ચેપ્ટર નંબર 3ના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ એમસીક્યુ. પહેલો એમસીક્યુ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું વિનાશ, સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? નીચે આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ઓપ્શન બી દળ સંચયનો નિયમ આવશે. બીજું, બેકિંગ પાવડરનું આણ્વીય સૂત્ર કયું છે? તો કે NaHCO3 આ એનું આણ્વીય સૂત્ર છે. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે તો Hg. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 આ રીતે લખેલું આવશે. માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ કેટલું છે? તો 1:16. કેડમિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો એમાં આવશે ઓપ્શન સી CD. K2Cr2O7 ની પરમાણ્વીયતા ખાલી જગ્યા તો એમાં આવશે 11. સાતમું, આ આપણને અહીંયા સંજ્ઞા આપેલી છે, આ ડાલ્ટનની સંજ્ઞાઓ છે, દ્વારા નિર્દેશિત તત્વ કયું? તો એમાં આવશે હાઇડ્રોજન. ત્યારબાદ એક શબ્દ વાક્ય આંકડામાં ઉત્તર આપવાના છે. Na+ અને SO4 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. તો એમાં આવશે Na2SO4. નવમું, Mg+2 અને Cl- દ્વારા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર તો MgCl2. H2S અણુસૂત્ર કયા તત્વોથી બનેલું છે? તો કે H એટલે હાઇડ્રોજન, S એટલે સલ્ફર એટલે હાઇડ્રોજન અને સલ્ફરથી બનેલું છે. એમોનિયા સંયોજનમાં સંયોજાતા તત્વોના દળનો ગુણોત્તર જણાવો. તો કે 14:3. PO2 3- આયન કયા પરમાણુઓમાં હાજર છે? તો કે ફોસ્ફરસ અને ઓક્સિજન હાજર છે. P એટલે ફોસ્ફરસ, O એટલે ઓક્સિજન. ક્વિકલાઇમ સંયોજનમાં રહેલા તત્વોના નામ આપો. તો કેલ્શિયમ અને ઓક્સિજન. ત્યારબાદ ખાલી જગ્યા છે, આપણને ઓપ્શન આપેલા હોય એમાંથી આપણે એક પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો એમોનિયા, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર ખાલી જગ્યા હોય તો કે 14:3. પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા મીટર હોય તો કે 10⁻⁹. રાસાયણિક સંયોગીકરણના નિયમો ખાલી જગ્યાએ આપ્યા તો કે લેવોઇઝરે. પ્લેટિનિયમની બર્ઝેલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા, તો આમ સર્કલ કરીને એમાં P કરવાનો, આ એની સંજ્ઞા છે. 18મું, ઓરમ એ ખાલી જગ્યાનું લેટિન નામ છે તો કે સોનાનું. ઇથેનનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા તો કે C2H6. હવે વિભાગ BCDના પ્રશ્નો, એમાં 20મો પ્રશ્ન છે કે HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. તો અહીંયા આપણને પરમાણુઓના દળ આપેલા છે. હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16. તો HNO3 નું આણ્વીય દળ ગણવું હોય તો H કેટલા 1, N કેટલા 1, O કેટલા 3. તો 1 × H નું પરમાણ્વીય દળ વત્તા 1 × N નું પરમાણ્વીય દળ વત્તા 2 × O નું પરમાણ્વીય દળ. 1 × 1 વત્તા 1 × 14 વત્તા 2 × 16. આનો ગુણાકાર 1, અહીંયા 14, 16 × 32, 1, 14 અને 32. તો પરમાણ્વીય એટલે એનું આણ્વીય દળ જે છે આપણને 47 મળે. એવી રીતે H2SO4 ના આણ્વીય દળની ગણતરી કરો. તો 2 × હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, 1 × સલ્ફરનું, 4 × ઓક્સિજનનું. તો અહીંયા આપણને પરમાણ્વીય દળ આપેલા છે. તો 2 × 1, 1 × 32 અને 4 × 16. તો 2 × 2, 32 × 32, 16 × 4 = 64. અને આ ત્રણેયનો સરવાળો એટલે કે 98 જે છે એ H2SO4 નું આણ્વીય દળ આપણને મળે.
ત્યારબાદ NaOH તો કે સોડિયમનું પરમાણ્વીય દળ તો એનો અણુ એક જ છે, ઓક્સિજન પણ એક, હાઇડ્રોજન પણ એક, તો 1 × Na નું, 1 × O નું, 1 × H નું, તો Na નું કેટલું છે 23, તો 1 × 23, ઓક્સિજન 16, 1 × 16, હાઇડ્રોજન 1, 1 × 1, તો 23, 16 અને 1 નો સરવાળો એટલે 40. 23મો પ્રશ્ન, સંયોજનનો અણુ એટલે શું? તો કે જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે તેને સંયોજનનો અણુ કહેવામાં આવે. દાખલા તરીકે પાણી H2O, અહીંયા છે ને નીચે આવી ગયું છે એમોનિયા NH3 અને કાર્બન ડાયોક્સાઇડ CO2, એટલે કે પાણી અને ઓક્સિજનનો હાઇડ્રોજન અને ઓક્સિજનનો અણુ એકબીજા સાથે જોડાણા પરમાણુઓ અને એક અણુ બન્યો પાણીનો. 24મો પ્રશ્ન, નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનના સૂત્ર લખો. હાઇડ્રોજન અને સલ્ફરની મદદથી H2S, સોડિયમ અને ઓક્સિજનની મદદથી Na2O. નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત આપણે સમજાવવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. પહેલું, પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે. તેથી પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, દળ સંચયનો નિયમ સમજાવો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પાણીમાં X ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં Y ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે. આ અવક્ષેપનું વજન X + Y ગ્રામ જેટલું મળે, જે શરૂઆતમાં લીધેલા દ્રાવણોના વજન જેટલું જ છે. આ હકીકત એવી દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. ત્યારબાદ નીચેના સંયોજનોના અણુસૂત્ર આપણે લખવાના છે. બેરિયમ સલ્ફેટ તો BaSO4, ફેરસ સલ્ફાઇડ તો FeS, સોડિયમ સલ્ફાઇડ તો Na2S, એલ્યુમિનિયમ સલ્ફાઇડ તો Al2S3. 28મો, બહુપરમાણ્વીય આયન એટલે શું? ઉદાહરણ આપો. તો પરમાણુનો સમૂહ કે જે આયનની માફક વર્તે તેને બહુપરમાણ્વીય આયન કહેવાય. એક કરતાં વધુ પ્રમાણમાં ધરાવતા આયનને પણ બહુપરમાણ્વીય આયન કહે છે. આ બેમાંથી કોઈ એક તમારે લખવાનું. હવે ઉદાહરણ આપવાના છે, તો એમાં આ જે પ્લસ છે એ પાછળ આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે, એમાં પાછળની બાજુએ આવશે. NH4 એટલે કે એમોનિયમ આયન, NH4+1, CO3-2 એટલે કે કાર્બોનેટ આયન, SO4-2 એટલે કે સલ્ફેટ આયન અને PO4-3 એટલે કે ફોસ્ફેટ આયન. આ રીતે આ બહુપરમાણ્વીય આયનો આ મુજબ આવશે. ત્યારબાદ K2SO4 ના આણ્વીય દળની ગણતરી કરો. તો 2 × K નું પરમાણ્વીય દળ, 1 × S નું પરમાણ્વીય દળ અને 4 × O નું. 39 × 2, 1 × 32, 4 × 16, 78 + 32 + 64 એટલે 174 આણ્વીય દળ K2SO4 નું મળશે. 30મો પ્રશ્ન, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. તો કે કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ કે ક્ષમતા ને તત્વની સંયોજકતા કહેવાય. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. ત્યારબાદ
પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો જથ્થો કેટલો જરૂરી છે? તો 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ. 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન કેટલો? તો કે 3 × 8 24 ગ્રામ હાઇડ્રોજન માટે ઓક્સિજનનું વજન 24 ગ્રામ જરૂરી છે. આપેલી સંજ્ઞા પરથી તત્વોના નામ જણાવવાના છે. 3 ગુણમાં 6 સંજ્ઞા પૂછી છે, દરેકનો અડધો માર્ક્સ હોય. Cl ક્લોરીન, H હાઇડ્રોજન, Ar આર્ગોન, O ઓક્સિજન, B બોરોન, Mg મેગ્નેશિયમ. ત્યારબાદ તત્વની સંજ્ઞાનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ડાલ્ટન દ્વારા દર્શાવેલ તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ફોસ્ફરસની સંજ્ઞા જણાવો. તો તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા. બર્જેલિયસે સૂચવ્યું કે તત્વની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. આ કાર્બનની સંજ્ઞા, આ સલ્ફર, આ ગોલ્ડ અને આ ફોસ્ફરસ, આ રીતે સંજ્ઞાઓ છે. દ્વિઅંગી સંયોજન એટલે શું? આ સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? તો કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવા માટે તે ઘટક તત્વની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. ત્યારબાદ સંયોજતા પરમાણુની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ હાઇડ્રોજન ક્લોરાઇડ, તો સંજ્ઞા H અને ક્લોરીનની Cl. તો અહીંયા સંયોજકતા હાઇડ્રોજનની એક, ક્લોરીનની એક અને ક્રોસ લખીએ એટલે HCl. ત્યારબાદ હાઇડ્રોજન સલ્ફાઇડ, H અને S, હાઇડ્રોજનની એક, Sની બે, ક્રોસ H2S. એવી રીતે પાણી H અને O, હાઇડ્રોજનની એક, ઓક્સિજનની બે, H2O. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, તો કાર્બનની 4, ક્લોરીનની એક, ક્રોસ તો CCl4. તો આ રીતે જે છે એ આપણે સંજ્ઞાઓને લખવામાં આવે છે. બરાબર, આ દ્વિઅંગી સંયોજનોના સૂત્ર લખવા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 3ના અગત્યના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.